નમસ્કાર, હું છું ડોક્ટર વંદના તન્ના, નેચરોથેરાપિસ્ટ એન્ડ યોગ ટ્રેનર, ન્યૂ જીવન નેચર ક્યોર સેન્ટર જામનગર. મિત્રો, ઘણા સમય પછી ફરી પાછી આપના માટે એક ઉપયોગી માહિતી લઈને આવી છું. આજે આપણે જાણીશું ત્રિદોષ વિશે, એટલે કે આપણી પ્રકૃતિ. આપણે જાણીએ છીએ, ઘણી વખત સાંભળતા પણ હોઈએ છીએ કે આ માણસ કઈ પ્રકૃતિનું બનેલું છે, તો આ પ્રકૃતિ કઈ રીતે બને છે તેના વિશે આજે આપણે જાણીશું. સામાન્ય રીતે આપણું માનવ શરીર છે એ પંચ મહાભૂતમાંથી બનેલું છે. કહેવાય છે અત્ર પિંડે તત્ર બ્રહ્માંડે, જે બ્રહ્માંડની અંદર છે તે બધું જ આપણા શરીરની અંદર આવેલું છે. એટલે જ તો જ્યારે બ્રહ્માંડમાં કોઈ પણ ફેરફાર થાય છે ત્યારે તેની અસર આપણા શરીર ઉપર તરત જ આપણને જોવા મળતી હોય છે. તો આ પંચ મહાભૂત કયા કયા છે? તો વાયુ, આકાશ, પૃથ્વી, જલ અને અગ્નિ, આ પાંચ મહાભૂતોનું આપણું શરીર બનેલું છે. આ પાંચ મહાભૂતમાંથી જ્યારે કોઈ પણ બે એલિમેન્ટ્સ એટલે કે બે મહાભૂત સાથે મળે છે ત્યારે એક દોષનું સર્જન થાય છે. તો ચલો આપણે જાણીએ કે દોષ કઈ રીતે બને છે. તો વાયુ અને આકાશ, આ બે મહાભૂત મળે છે ત્યારે આપણી વાત પ્રકૃતિનું સર્જન થાય છે. જ્યારે અગ્નિ અને જલ, આ બે મહાભૂત મળે છે ત્યારે પિત્ત પ્રકૃતિનું સર્જન થાય છે. ત્યાર પછી પૃથ્વી અને જલ, આ બે મહાભૂત મળે છે ત્યારે કફ પ્રકૃતિનું સર્જન થાય છે. તો મિત્રો, દરેક વ્યક્તિની અંદર કોઈ પણ બે પ્રકૃતિ સાથે જોવા મળે છે. ખૂબ જ ઓછા વ્યક્તિ એવા હોય છે કે જેની અંદર કોઈ પણ એક સિંગલ પ્રકૃતિ હોય અથવા તો ત્રણ પ્રકૃતિઓ સાથે જોવા મળે છે. આવું બહુ જ ઓછું બનતું હોય છે. તો આ દોષ જ્યારે ઇમ્બેલેન્સ થાય ત્યારે આપણા શરીરમાં બીમારી આવતી હોય છે. તો તમે પણ શું તમારી પ્રકૃતિ જાણો છો અથવા તો નથી જાણતા અને જાણવા માંગો છો, તો નીચે આપેલા નંબર પર આપ કોલ કરી અને જાણી શકો છો. થેન્ક યુ. મારો આ વિડીયો આપને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી અવનવી માહિતી આપણને ખૂબ ઝડપથી જાણવા મળી શકે. થેન્ક યુ.